समाचारों पर नजर करिए तो भारते पाड़ोशी देश पाकिस्तान तरफथी वातचीतनी ऑफर मળી છે। तो पाकिस्तानના વડાપ્રધાન શહેબાઝ શરીફે કહ્યું છે કે યુદ્ધ કોઈ વિકલ્પ નથી અને તેઓ ભારત સાથે વાતચીત માટે તૈયાર છે। પીએમ શહબાઝ શરીફે કહ્યું છે કે જો ભારત ગંભીર હોય તો પાકિસ્તાન વાતચીત માટે તૈયાર છે। શરીફે કહ્યું અમે છેલ્લા 75 વર્ષમાં 3 યુદ્ધ લડ્યા છે, તેમાં માત્ર ગરીબી, બેરોજગારી અને સંસાધનોની અછતને જન્મ આપ્યો છે। યુદ્ધ હવે કોઈ વિકલ્પ નથી। શહબાઝ શરીફ અહીં 1965ના કાશ્મીર યુદ્ધ, 1971ના બાંગ્લાદેશનું વિભાજન યુદ્ધ અને 1999ના કારગિલ યુદ્ધનો ઉલ્લેખ કરી રહ્યા હતા। ત્રણેયમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો। બિહારમાં નીતિશ સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીની જાહેરાત કરી છે, ત્યારે ભાજપે તેનો વિરોધ કર્યો। ભાજપના નેતા અને સાંસદ જનાર્દન સિંહ સગરીવાલે જણાવ્યું હતું કે બિહાર સરકાર ક્યાંય પણ વિકાસની વાતો કરતી નથી। બિહાર સરકારે ગુનાઓ રોકવાની વાત ક્યારે કરી નથી। બિહારમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, પરંતુ બિહારમાં રાજનીતિના સમીકરણો સાધવા માટે જાતિગત વસ્તી ગણતરીની વાત કરવામાં આવી હતી। ये कहीं न कहीं वो जातीय उन्माद की तरफ बिहार को हम ले जाएं, और वैसा ही आज हो भी रहा, देख भी रहे हैं आप। और उसी के तहत उसी का एक पॉइंट, यह गणना की बात आज बिहार सरकार कर रही है। विकास की बात क्यों नहीं कर रही है? अपराध रोकने की बात क्यों नहीं कर रही है? बढ़ते भ्रष्टाचार जो है उसको क्यों नहीं रोक रही है? इस रोकने में पूरा का पूरा अक्षम बिहार सरकार हो गई है। इसलिए एक सगुफा के तौर पर, एक एजेंडा के तहत पर, एक राजनीतिक के मनसा और इसी के तहत इसको लेकर के उसी के इर्द गिर्द घूमते। લોકસભામાં કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી સેવા બિલ રજૂ કરવામાં આવ્યું, ત્યારે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોએ આ બિલ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો। કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે આ બિલ સદનમાં રજૂ કર્યું હતું। કોંગ્રેસના સાંસદ અધિરંજન ચૌધરીએ બિલનો વિરોધ કરતા જણાવ્યું કે સેવા રાજ્ય સરકારનો વિષય છે। આ બિલ બંધારણના નિયમોની વિરુદ્ધ છે। દેશમાં સંઘીય માળખા પર પ્રહાર સમાન છે। આ બિલ સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન છે। બિલથી દિલ્હીના એલજીની સત્તામાં વધારો થશે। લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલાએ જણાવ્યું કે ચર્ચા માટે તમામ પક્ષને પર્યાપ્ત સમય આપવામાં આવશે। संविधान ने इस सदन को संपूर्ण सत्ता दी है कि दिल्ली राज्य के लिए किसी भी कानून को लेकर आने की। सर्वोच्च न्यायालय ने स्पष्ट किया है कि संसद दिल्ली संघ राज्य क्षेत्र के लिए कोई भी कानून बना सकता है। अतः ये सारे जो ऑब्जेक्शन दिए गए हैं वो राजनीतिक है, इसका कोई संवैधानिक आधार नहीं है। संसद के नियमों के आधार पर भी इसका कोई आधार नहीं बनता है। मणिपुर हिंसा मामले मंगलवार सुप्रीम कोर्ट में सुनावणी हाथ धरवामां आवी। आ दरमियान सीजेआई डीवाय चंद्रचूडे मोटी टिप्पणी करता कह्युं छे के वात स्पष्ट छे के स्थिति राज्य पोलीसना नियंत्रणनी बहार छे। मे थी जुलाई सुधी कायदो अने व्यवस्था ની સ્થિતિ છે ખૂબ જ કથળી છે। કોર્ટે આ મામલાની આગામી સુનાવણી સોમવારે 7 ઓગસ્ટ માટે નિયત કરી છે અને મણિપુરના ડીજીપીને રૂબરૂ હાજર રહેવા અને પ્રશ્નોના જવાબ આપવા માટે જણાવ્યું। કેસ સીબીઆઈને સોંપવાની માંગ પર કોર્ટે કહ્યું છે કે એફઆઈઆર પણ નોંધવામાં આવી રહી નથી। 6000 માંથી 50 એફઆઈઆર સીબીઆઈને સોંપવામાં આવે તો પણ બાકીની 5950 નું શું થશે? સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે સ્પષ્ટ છે કે વિડિયો કેસમાં એફઆઈઆર નોંધવામાં ઘણો વિલંબ થયો છે। એવું લાગી રહ્યું છે કે મહિલાઓની નગ્ન પરેડનો વિડિયો સામે આવ્યા બાદ પોલીસે તેમના નિવેદનો નોંધ્યા હતા। હરિયાણાના નુહમાં પોથયાત્રા દરમિયાન થયેલી હિંસા બાદ સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ છે, તો બીજી તરફ કેન્દ્રીય સુરક્ષા દળની 15 ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી। ગઈકાલે થયેલી હિંસાની ઘટનામાં 2 હોમગાર્ડ જવાનના મોત થયા છે અને પોલીસ કર્મીઓ સહિત 15 લોકો ઘાયલ થયા। નુહ બાદ ગુરુગ્રામ પાસેના સોહનામાં પણ હિંસા ભડકી ઉઠી હતી। જો કે પોલીસ ખડકી દેવાઈ છે અને હાલ અજંપાભરી શાંતિ છે। હરિયાણાના નૂહ અને સોહનામાં થયેલી હિંસા મામલે પોલીસે કુલ 20 એફઆઈઆર દાખલ કરી છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ ન બગડે તે માટે અસરગ્રસ્ત ક્ષેત્રમાં રેપિડ એક્શન ફોર્સની 20 કંપનીઓની તૈનાતી કરવામાં આવી છે। આ સાથે જ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પ્રદેશમાં
લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. હિંસામાં સંડોવાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ તેમણે ખાતરી આપી. धारा 144 जो है जिले में हमने लगा दी है. साथ ही साथ हमने कर्फ्यू ऑर्डर्स भी लगाए हैं ताकि कोई भी इस प्रकार की जो शरारती तत्व हैं उस पर हम रोकथाम लगा सकें. बहुत ही दुर्भाग्यपूर्ण घटना है जो भी घटी है, पर हमारी सबसे ये अनुरोध रहेगा कि शांति बनाए रखें. अभी स्थिति सामान्य है, इस प्रकार की कोई घटना नहीं है. कर्फ्यू जो है पूरे जिले में लगा हुआ है और स्थिति को और भी काबू में लिया जा रहा है. યુપીના જોનપુરમાં મોહરમના જુલુસ દરમિયાન પાકિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા. જોનપુરથી ફરી એકવાર દેશ વિરોધી હરકત સામે આવી છે. ગોધના બજારમાં મોહરમ પર નીકળેલા તાજિયા જુલુસમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા. તો જુલુસમાં ભારત વિરોધી નારા પણ લાગ્યા હોવાની માહિતી છે. મીરગંજના ગોધના બજારમાં મોહરમ પર કાઢવામાં આવેલા તાજિયા જુલુસમાં કેટલાક મુસ્લિમ લોકોએ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવી દેશ વિરોધી વચનો ઉચ્ચાર્યા છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. પ્રશાસનિક અધિકારીઓએ તાત્કાલિક આ સ્થળની મુલાકાત લઈ કાર્યવાહી હાથ ધરી છે. તો જિલ્લા પોલીસ વડાએ દેશ વિરોધી નારા લગાવનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી. પોલીસે વિડીયોના આધારે 40થી વધુ લોકોની અટકાયત કરી છે, જેમાં 33 લોકો સામે જાણવાજોગ ફરિયાદ પણ દાખલ કરાઈ છે. હરિયાણાના નુહમાં બે સમુદાય વચ્ચે થયેલી હિંસા બાદ શહેરમાં શાંતિ સ્થાપિત કરવા માટે પોલીસે શાંતિ સમિતિની બેઠક બોલાવી. આ બેઠકમાં તમામ ધર્મના આગેવાનો પોલીસ કચેરીએ હાજર રહ્યા. આ વિશે વાત કરતા નુહના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ નરેન્દ્ર બીજાનિયાએ જણાવ્યું છે કે અમે બંને સમુદાયના લોકોને બોલાવ્યા અને તેમની સાથે અલગ અલગ બેઠકો પણ કરી છે. પ્રદેશમાં શાંતિ સ્થાપવા માટે અમે તમામ પ્રકારના પગલાં લઈશું. इन दोनों को बुलाया गया है. मुस्लिम कमेटी भी आई है, हिंदू कमेटी वाले भी कुछ में मौजूद थे लोग बाग, और जो बाकी लोग हैं उनको हम अलग मीटिंग लेके कॉमन ग्राउंड तैयार करने के लिए पहले दोनों की अलग अलग मीटिंग करी है हमने, और फिर कॉमन ग्राउंड तैयार होते ही हम आज दोपहर तक और शाम को अगली मीटिंग्स हैं वो कॉमन ही मीटिंग होंगी. મંગળવારે દિલ્હીમાં અધિકારીઓના પોસ્ટિંગ અને ટ્રાન્સફર સંબંધિત વટહુકમ પર લોકસભામાં એક બિલ રજૂ કરવામાં આવ્યું. આ બિલ પર થયેલા હોબાળા દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું છે કે બંધારણે ગૃહને દિલ્હી રાજ્યને લગતો કોઈ પણ કાયદો પસાર કરવાની સત્તા આપી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે સંસદના અંગે દિલ્હીમાં કોઈ પણ કાયદો લાવી શકે. અમિત શાહે કહ્યું છે કે આ વિરુદ્ધ રાજકીય છે, બંધારણીય આધાર પર કરવામાં આવી રહ્યો નથી. બંધારણના આધારે આ બિલ રજૂ કરવાની મંજૂરી આપવી જોઈએ. તેમણે કહ્યું છે કે આ ગૃહનો કાયદો બનાવવાનો અધિકાર છે. દિલ્હી સરકારની રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ સુધારા બિલ 2023 ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ પુણેના દગડુ શેઠ ગણપતિ મંદિરના દર્શન કર્યા. મંદિરમાં પીએમ મોદીએ પૂજા અર્ચના પણ કરી. દગડુ શેઠ હલભાઈ ગણપતિ પૂના શહેરના ગૌરવનું ઉચ્ચતમ સ્થાન માનવામાં આવે છે. દર વર્ષે દેશ વિદેશના અનેક ભક્તો ભગવાનના દર્શન કરવા આવે છે. શ્રી દગડુ શેઠ હલભાઈ ગણપતિનું આ મંદિર ભક્તોના આદર અને ભક્તિનું સ્થાન છે. તો સાથે જ સમાજ સેવા અને સંસ્કૃતિ માટે પ્રયત્નશીલ રહેતી એક મહત્વપૂર્ણ સંસ્થા તરીકે પણ આગવી ઓળખ ધરાવે છે. શ્રી દગડુ શેઠ ગણપતિ મંદિર ટ્રસ્ટ આ નામથી સંસ્થા કાર્યરત છે. પીએમ મોદી સાથે મંચ પર એનસીપી પાર્ટીના પ્રમુખ શરદ પવાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. આ વિશે વાત કરતા સંજય રાઉતે જણાવ્યું કે જ્યારે વિપક્ષી ગઠબંધનના નેતા આ પ્રકારે કાર્યક્રમમાં હાજરી આપે છે ત્યારે લોકો મૂંઝવણ અનુભવે છે. શરદ પવાર વરિષ્ઠ નેતા છે અને તેમને આ પ્રકારની વાતો જણાવવાની જરૂર નથી. તેમણે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. મહાવિકાસ અઘાડી મજબૂત છે અને વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા પણ એકજૂટ છે. क्या शरद पवार साहब ने ऐसे कार्यक्रम को जाना चाहिए नहीं जाना चाहिए? अगर नॉन पॉलिटिकल कार्यक्रम है और शरद पवार साहब का दावा है कि 3 महीने पहले मैंने खुद प्रधानमंत्री को न्योता दिया था इस कार्यक्रम का, तो अगर मैं वहां हाजिर नहीं रहूं तो ठीक नहीं दिखता. प्रधानमंत्री जी का एक प्रोटोकॉल होता है, निमंत्रक ही हाजिर नहीं है तो हम क्या करें. लेकिन अब स्थिति बदल चुकी है. ये लोगों का कहना है कि स्थिति बदल चुकी है.
કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે લગભગ છેલ્લા 90 દિવસથી મણિપુરમાં હિંસા થઈ રહી છે। પીએમ મોદીએ હજુ સુધી મણિપુરની મુલાકાત લીધી નથી કે સંસદમાં પણ તેના અંગે ચર્ચા કરી નથી। વિપક્ષી દળો સંસદમાં મણિપુર વિશે ચર્ચા કરવા માટે તૈયાર છે, ત્યારે પીએમ મોદી કેમ સદનમાં ચર્ચા કરવા આવી રહ્યા નથી? વિપક્ષી દળોના સાંસદ સભ્યોએ મણિપુરની મુલાકાત લીધી છે અને તેમની પાસે ત્યાંની સ્થિતિ વિશે ઘણી જાણકારી છે, પરંતુ પીએમ મોદીની હાજરી વગર આ મુદ્દે સદનમાં ચર્ચા શક્ય નથી। Last 90 days, around 90 days, Manipur is burning. Unparalleled incident has happening in Manipur. To tell, where we have to tell other than Parliament? Members of the Parliament, where we will get a chance to narrate all the stories of Manipur. If you are discussing Manipur, how can we discuss without the presence of Prime Minister? If Prime Minister is not ready to hear what we have to tell about Manipur, we are not telling any other issue. We are only going to tell Manipur issue. ઉદ્ધવ ઠાકરે શિવસેના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું છે કે વડાપ્રધાન મોદી મણિપુર સિવાય દેશમાં અનેક જગ્યા પર જાય છે। વિપક્ષી દળોની માંગ છે કે પીએમ મોદી મણિપુરની મુલાકાત લે। કટાક્ષમાં રાઉતે કહ્યું કે પીએમ મોદી ભાવનાત્મક રીતે મહારાષ્ટ્ર સાથે જોડાયેલા છે। વડાપ્રધાન કયા સ્થળની મુલાકાત લેશે તે અમે નહીં, પરંતુ તેમના કાર્યાલય દ્વારા નક્કી કરવામાં આવશે। देखो, बात ऐसी है, प्रधानमंत्री जी है देश के, पूरे देश के प्रधानमंत्री है। क्या प्रधानमंत्री जी पुणे नहीं जा सकते? क्या जा सकते हैं? प्रधानमंत्री जी मणिपुर छोड़कर देश में सभी जगह पर जा रहे हैं। हम चाहते हैं कि प्रधानमंत्री मणिपुर जाए, प्रधानमंत्री पुणे में आ गए तो पुणे में उनका स्वागत है महाराष्ट्र में। કોંગ્રેસ પાર્ટીના નેતા અધિરંજન ચૌધરીએ જણાવ્યું છે કે વડાપ્રધાનની વાતોથી સ્પષ્ટ થાય છે કે તેઓ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનથી ડરી ગયા છે। પીએમ મોદી દરેક બાબતમાં ઇન્ડિયાની પ્રશંસા કરે છે, પરંતુ જ્યારે તેમને કોઈ વસ્તુ ગમતી નથી તો તેઓ નકારાત્મક વાતો કરવા લાગે છે। G20 અને કોમનવેલ્થની તમામ વિગતો કેન્દ્ર સરકાર પાસે છે, પરંતુ આ કેસમાં સરકારે કેટલા લોકોને સજા આપી એ બાબત बात करवानी जरूर है। कांग्रेस पार्टी इच्छे छे कि 2G ना मुद्दा साथे वर्तमान सरकारना शासनकाल में बढ़ेला जे चीन सरहद विवाद छे तेना उपर पण चर्चा करवामां आवे। देखिए, प्रधानमंत्री जी की ये बात से मुझे ये साबित कर दिया, प्रतीत हो रहे हैं कि प्रधानमंत्री जी ये इंडिया अलायंस से डरे हुए हैं। इंडिया इंडिया करते करते आम लोगों को कान में तला लगा दे रहे हैं आप, लेकिन जब हम लोग इंडिया की बात करते हैं तो आपको हमारी बात नहीं सुने देते हैं। तो दूसरी बात यह है कि 2G की और कॉमनवेल्थ की सारे मसला सरकार के पास है। 2G में कितने सारे घोटाला एक्चुअल हुए हैं, कितने लोगों को सजा दिया गया है, ये सरकार बताए तो हम धन्य हो जाएंगे। કોંગ્રેસ પાર્ટીના સાંસદ મણિકમ ટેગોરે જણાવ્યું છે કે બેંગલુરુની બેઠકમાં જ્યારે વિપક્ષી દળોએ ગઠબંધનને ઇન્ડિયા નામ આપ્યું છે ત્યારથી પીએમ મોદી આ મુદ્દે અસ્વસ્થતા અનુભવી રહ્યા છે। પીએમ મોદી મણિપુર હિંસા પર સદનમાં ચર્ચા કરે તેવી અમારી માંગ છે। આગામી 4 રાજ્યની વિધાનસભા ચૂંટણીઓમાં પણ ઇન્ડિયા ગઠબંધનની જીત થશે। દેશના લોકો ચૂંટણીમાં ભાજપને હરાવશે। દેશના સંઘીય માળખામાં ફેરફાર કરનાર તમામ લોકોનો અમે વિરોધ કરીએ છીએ। Modi ji, after Bangalore summit itself, is having sleepless nights. He gets vague dreams in his this thing that about India alliance. Therefore, we wish Prime Minister to get well soon, get out of that India syndrome, and get back to the work and speak about Manipur violence to the Parliament. Let him forget about that. The alliance is in place. It's a solid alliance. India alliance is going to win state after state. The people of the people of Himachal and Karnataka has led it, and India will lead now, and we will show Mr. Modi that his arrogance is going to be defeated by the people of India. દિલ્હીમાં અધિકારીઓના પોસ્ટિંગ અને ટ્રાન્સફર મુદ્દે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમ બિલના સ્વરૂપમાં સંસદમાં રજૂ કરવામાં આવ્યું। ત્યારે આ વિશે વાત કરતા આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડાએ જણાવ્યું છે કે આ બિલ હેઠળ કેન્દ્ર સરકાર ચૂંટાયેલી દિલ્હી સરકાર પાસેથી સત્તા છીનવીને ઉપરાજ્યપાલને આપવા માંગે છે।
આ બિલ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ વટહુકમ કરતા પણ વધુ ખતરનાક છે. ચડ્ડાએ દાવો કર્યો છે કે આ બિલ થકી દિલ્હી સરકાર હેઠળ આવતા તમામ બોર્ડના અધ્યક્ષ સહિતની નિમણૂક કરવાની સત્તા દિલ્હીના એલજીને મળશે. કેન્દ્ર સરકાર દિલ્હીની સરકારને खत्म करवा मांगे छे. देखिए, ये जो दिल्ली का अध्यादेश एक बिल के रूप में आज सदन के भीतर लाया जा रहा है, ये देश में, दिल्ली में खास तौर पे डेमोक्रेसी को बाबूक्रेसी में बदल देता है. यानी कि दिल्ली को अब दिल्ली की चुनी हुई सरकार नहीं चलाएगी, चंद यूपीएससी पास बाबू और उपराज्यपाल चलाएंगे. सारी शक्तियां चुनी हुई सरकार से छीनकर बीजेपी द्वारा अपॉइंटेड उपराज्यपाल में लीन करने का प्रयास इस बिल के माध्यम से किया जा रहा है. और जो बिल लाया गया है ऑर्डिनेंस को रिप्लेस करने के लिए, वो बिल ऑर्डिनेंस से भी ज्यादा खतरनाक है देश के लोकतंत्र के लिए, देश के संविधान के लिए. દિલ્હી વટહુકમ બિલ વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર બંધારણને આધીન કામગીરી કરે છે. વિશ્વના અનેક દેશોમાં રાજધાનીમાં અલગ અલગ પ્રકારની વ્યવસ્થા હોય છે અને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ બિલ તૈયાર કર્યું છે. અરવિંદ કેજરીવાલે આ સમજવાની જરૂર છે કે કેન્દ્ર સરકાર પણ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર છે. દેશના લોકોએ છેલ્લા 2 ટર્મથી પીએમ મોદીને વડાપ્રધાન તરીકે ચૂંટ્યા છે. આગામી લોકસભા ચૂંટણીમાં પણ લોકો પીએમ મોદીનું સમર્થન કરશે. विद इन द कॉन्स्टिट्यूशन फ्रेमवर्क है, वही हम करते हैं. और दुनिया के जहां फेडरल स्ट्रक्चर है वह सभी देशों में जो नेशनल कैपिटल का है उसका एक अलग स्थिति रहता है. वो सब मद्देनजर रखते हुए होम मिनिस्टर ने एक अच्छी तरीके से ये बिल बनाया है. और तो ये जो भारत सरकार जो चुने हुए हैं वो भी लोकतांत्रिक तरीके से ही चुने हुए. लेट देम अंडरस्टैंड दैट. લોકસભા ચૂંટણી 2024ને લઈને ભારતીય જનતા પાર્ટી સક્રિય મૂડમાં આવી ગઈ છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનને મજબૂત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક કરી હતી. તો પીએમ મોદીએ આ માટે એનડીએ સાંસદને મળ્યા હતા. સોમવારે એનડીએ સાંસદોને મળ્યા બાદ પીએમ મોદીએ તેમને લોકસભા ચૂંટણી 2024 જીતવાનો મંત્ર આપ્યો. પીએમ મોદીએ સાંસદોને કહ્યું છે, રામ મંદિર સિવાય પણ ઘણા કામ છે, તેમની જનતા વચ્ચે લઈ જાઓ. જે નારાજ છે, જેઓ ગુસ્સે છે તેમને મનાવો. પીએમ મોદીએ મહારાષ્ટ્ર સદનમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશ, બ્રિજ, કાનપુર, બુંદેલખંડના સાંસદોને મળ્યા. તેમણે સાંસદોને પોતપોતાના વિસ્તારોમાં સ્થાનિક મુદ્દાઓ વિશે વાત કરવા કહ્યું. રાષ્ટ્રીય જનતા દળ પાર્ટીના સુપ્રીમો લાલુ પ્રસાદ તેમના પરિવાર અને અન્ય વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી દ્વારા કેટલીક સંપત્તિઓ જપ્ત કર્યા બાદ રાષ્ટ્રીય જનતા દળે કેન્દ્રની ટીકા કરી છે અને કહ્યું છે કે આવી કાર્યવાહી વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના માર્ગમાં અવરોધ ઉભા કરવા માટે કરવામાં આવ્યો છે. આરજેડી સાંસદ અને પ્રવક્તા મનોજ ઝાએ પ્રસાદ અને તેના પરિવાર સામેની તપાસ અંગે મીડિયામાં ઈડી પર વર્તાવ ઘડવાનો આરોપ મૂકતા દાવો કરતા જણાવ્યું છે કે સરકારે વિપક્ષી નેતાઓને નિશાન બનાવવા માટે ઈડી વડાના કાર્યકાળના વિસ્તરણની માંગ કરવામાં આવી છે. સરકારી તેલ કંપનીઓએ 1 ઓગસ્ટના રોજ ઘરેલુ ગેસ અને કોમર્શિયલ ઉપયોગમાં લેવાતા સિલિન્ડરના ભાવમાં અપડેટ કર્યા છે. આ વખતે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફેરફારને કારણે નવી દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 1680 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ વધારા સાથે 4 જુલાઈના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1780 રૂપિયા પર પહોંચી ગઈ હતી. જો કે દિલ્હીમાં ઘરેલુ ગેસની કિંમત 1103 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે, જ્યારે મુંબઈમાં એલપીજી 1102 રૂપિયા અને કોલકાતામાં 1129 રૂપિયા અને ચેન્નઈમાં 1118 રૂપિયા પ્રતિ સિલિન્ડરે વેચાઈ રહ્યું છે. વાત કરીએ તો જુલાઈ 2023માં 1,65,105 કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું છે, જે જુલાઈ 2022 કરતા 11% વધુ છે. જીએસટી અસ્તિત્વમાં આવ્યો ત્યારથી આ સતત 5મી વખત છે, જ્યારે જીએસટી કલેક્શન 1,60,000 કરોડ રૂપિયાથી વધુ થયું છે. જીએસટી સંગ્રહમાં જીએસટી 29,773 કરોડ, એસજીએસટી 37,623 કરોડ અને આઈજીએસટી 85,930 કરોડ છે, જેમાં
માલની આયાતમાંથી 41,239 કરોડની વસૂલાત કરવામાં આવી છે અને સેલ દ્વારા 11,779 કરોડની વસૂલાત થઈ છે. નાણાં મંત્રાલયે જીએસટી કલેક્શનના ડેટા જાહેર કરતા જણાવ્યું છે કે સરકારે આઈજીએસટી અને સીજીએસટીને 39,785 કરોડ અને એસજીએસટીને 33,188 કરોડની પતાવટ કરી છે. તો નિયમિત સેટલમેન્ટ પછી જુલાઈ 2023માં સીજીએસટીથી કેન્દ્રની આવક 69,558 કરોડ અને એસજીએસટીમાંથી રાજ્યોની આવક 70,811 કરોડ છે. જુલાઈ 2022ની સરખામણીમાં જુલાઈ 2023માં જીએસટી કલેક્શનમાં 11%નો ઉછાળો જોવા મળ્યો. આ વખતે દેશભરમાં ભારે વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે દેશના અનેક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને હિમાચલ, ઉત્તરાખંડ અને તેલંગાણામાં પૂરને કારણે સ્થિતિ ખરાબ છે. આના કારણે પણ મકાનો અને પાવર પ્લાન્ટ, વોટર પ્લાન્ટને ઘણું નુકસાન પહોંચ્યું. સરકારના જણાવ્યા અનુસાર 2012 અને 2021ની વચ્ચે પૂર, ભારે વરસાદને કારણે પાક, મકાન અને પાવર પ્લાન્ટ્સ અને વોટર પ્લાન્ટ્સને રૂપિયા 2,74,000 કરોડનું નુકસાન થયું છે. 17,000 થી જેટલા મોત થયા છે. કેન્દ્રીય મંત્રી બિસ્વેશ્વર ટુડુએ રાજ્યસભામાં પૂર અને વરસાદથી થયેલા નુકસાનીના આંકડા રજૂ કર્યા. ટુડુએ કહ્યું છે કે સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા તમામ રાજ્યમાં ભારે વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાન અંગે રાજ્યવાર ડેટા સંકલિત કરવામાં આવ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે જણાવ્યું છે કે રાજ્ય સરકારે 3 લાખથી વધુ લોકોને નોકરી આપી છે. પ્રદેશમાં વર્ષ 2018માં બેરોજગારી દર 5.8% જેટલો હતો, જે ઘટીને 4.7% પર પહોંચ્યો છે. ઘણા પરિવારો જાણકારીના અભાવે સરકારી યોજનાનો લાભ લઈ શક્યા નથી. તે માટે અધિકારીઓ સરકારી યોજનાનો લાભ સમાજના વંચિત લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. રાજસ્થાનમાં 5મી ઓગસ્ટથી ગ્રામીણ ઓલિમ્પિક રમતની શરૂઆત થશે અને તેમાં આ વર્ષે લગભગ 58 લાખ લોકોએ નોંધણી કરાવી છે. પ્રદેશ રમત ક્ષેત્રે હવે રાજસ્થાન પણ આગળ વધ્યું છે. हम लोगों ने नौकरी देने की बात थी, करीब 3 लाख का हम टारगेट रखा है. आधे से अधिक टारगेट पूरा हो गया, नौकरी लगती जा रही है और मैं समझता हूँ बेरोजगारी दर जो है 2018 के अंदर राजस्थान में 5.7 थी, वो 4.7 हो गई. बाकी जो हमारी योजना है उसके अंदर भी मैं समझता हूँ कि जो शिविर लग रहे हैं उनको पूरा लाभ उठाना चाहिए. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના સંસદીય ક્ષેત્ર હિમાચલ પ્રદેશના હમીરપુરામાંથી કેટલાક હોશિયાર વિદ્યાર્થીઓએ સંસદ ભારત દર્શન કાર્યક્રમ હેઠળ દેશની સંસદની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓ તેમના શિક્ષણ ક્ષેત્ર ઉપરાંત અન્ય ક્ષેત્રમાં પણ આગળ વધી શકે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ શિક્ષણ શાસ્ત્રીઓ તેમજ બુદ્ધિજીવીઓ સાથે પણ મુલાકાત કરી હતી. આ સાથે તેમણે સંસદની કાર્યવાહી પણ નિહાળી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે શાળાના વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ તૈયાર કર્યો હતો.